હેલો ગાઈસ, તો અમારો ડે 2 હતો. ગોધરામાં લોકો ફટાફટ રેડી થઈને નીચે આવી ગયા હતા. બસનો વેઇટ કરી રહ્યા હતા. ખબર નહીં કેમ બસ એટલી બધી લેટ આવે છે અને ગરમી એટલી બધી હતી કે વેઇટ કરતા કરતા અમારા લોકોથી સહન જ ના થયું. પેપ્સીસ એન્ડ બધું મસ્ત કોલ્ડ ડ્રિંક્સ પીને બસમાં બેસી ગયા. અને આ મને કહેજો કે હું કેવી લાગુ છું યાર. બસ અને તૈયાર થઈને બેઠા એન્ડ દેન સોંગ સાંભળ્યા. ધીસ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. ગયા અને તેમ પ્રેક્ટિસ કરી. આ બધા અમારા અમુક ગ્રુપ્સ આવી ગયા હતા, 2-3 ગ્રુપ્સ, એન્ડ દેન પછી પરફોર્મન્સ કરી. આઈ એમ એક્સાઇટેડ. એ બધું પતાવીને અમે લોકો બેઠા બધું જોઈ રહ્યા હતા કોણ કેવું કરે છે. આમ તેમ ઓલ બધી ચર્ચાઓ અને બહાર બેઠા. ખબર નહીં ત્યાં લાઇટ ઇશ્યુ સખત હતા, લાઇટ જતી રહી હતી. બધા ગ્રુપ પછી બહાર બેઠા હતા. આનો કચકચ તો આખો દિવસ બંધ જ નહીં થાય. લોકોને ગરમી લાગે છે એટલા માટે લોકો બહાર બેસવા આવ્યા છે. લાઇટ જતી રહી છે અંદર. અગેન અમને ચિઠ્ઠીઓ આપતા હતા ત્યાં જમવા માટે કે કોઈની લાઈનમાં એ ઘૂસી ના જાય. ચિઠ્ઠી લઈને લોકો જમે એમને બાકી એમ લોકો સ્ટેજ પાર્ટી માટે ગયા. ફિર અગેન ચાહી નાસ્તો એન્ડ ઓલ કીધું ને અમે સખત જલસા કર્યા છે ટ્રીપમાં. લિટરલી જમવા કરવા સુવિધા બધી જ બહુ જ સારી હતી. ખૂબ જ મજા આવી. અગેન અમે લોકો સ્ટેજ પર જ જતા રહ્યા હતા પ્રેક્ટિસ માટે અને બહુ જ થાકી ગયા હતા યાર. અને આ લોકો જુઓ, આમમાં પણ એ લોકોએ ચાલુ કરી દીધી ગેમ. અને ગેમ રમી રમીને ખબર નહીં અમારો વારો ક્યારે આવી ગયો હતો. અમે લોકો જમવા જતા રહ્યા હતા. અગેન જમીને ગયા ફટાફટ. અમે લોકો રૂમ પર એટલા થાકી ગયા હતા ભાઈ. આજે સખત પ્રેક્ટિસ કરી હતી. ઉપરથી ગરમી બી એટલી હતી ને યાર. જીયા જીયા રે જીયા રે જીયા જીયા રે જીયા રે જીયાનો રે કેવલમ આવો ને વાલમ આવો ને. ખબર નહીં શું થાય છે. રૂમ પર જઈએ એટલે બી સખત ભૂખ લાગશે ને ગમે એટલું જમીને આવ્યા છું. રૂમ પર જઈને ખાવું જરૂરી છે. ટાટા.